નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઉનાળાની ઋતુ છે ને, જેમાં કેરીઓનું વેચાણ થતું હોય છે. કેરી રસિયાઓ કેરી પણ ખાતા હોય છે, પરંતુ જે નાગરિકો છે તેઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને જેમાં કહી શકાય કે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા જે ચેકિંગ ખંડેરાવ માર્કેટ ખાતે હાથ ધરાયું છે. અગાઉ પણ અસલી અને નકલીનો ખેલ હતો, જેમાં કેટલાક લોકો જે નકલી પદાર્થ વેચી રહ્યા હતા, ખાવા લાયક ન હતા, આગળ પણ નમૂના લેવામાં આવ્યા હતા. તેવી જ રીતે કેરીના માર્કેટમાં પણ કેરીની ચકાસણી કરવામાં આવી, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. માર્કેટ વિસ્તારમાં 54 કેરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરતું પાલિકાનું આરોગ્ય ખાતું ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોને ઝડપી પાડવા હેતુ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં કેરીની દુકાનો અને વખારો સહિત 54 જેટલી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતાના ચોક, સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરાઈ, જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બાઇડ અને આર્ટિફિશિયલ રાઇપનિંગ તરીકે ઉપયોગ બાબતે 54 વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે સ્વચ્છતા બાબતે સૂચનાઓ આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની ટીમની આ તમામ જગ્યા ઉપરથી કશું જ વાંધાજનક નથી મળ્યું. આજે ડૉક્ટર મુકેશ વૈદ સાહેબની સૂચના મુજબ ખંડેરાવ માર્કેટની પાછળની વખોરોમાં 2 ટીમોથી ચેકિંગ કરવામાં આવે છે, જેમાં ઇથિલિન ડ્રાઈપર ચેક કરવામાં આવે છે. કાર્બાઇડથી કેરી પકાવવામાં આવે છે કે નહીં, એવું અત્યારે કંઈ કાર્બાઇડથી પકાવવામાં આવતી નથી. અત્યારે ખાલી ઇથિલિન ડ્રાઈપર મળી આવેલ છે, જે માન્ય છે. નમૂના લેવામાં આવેલા છે, અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી 50 વખારો ચેક કરી છે. ફૂડ સેફ્ટી ઓફિસર ભરતભાઈ ખાંટ.